A very good morning, everyone. How are you all? I hope તમે બધા હેપી હશો અને હેલ્ધી હશો. સો એઝ યુ કેન સી કે અમારી મોર્નિંગ તો થઈ ગઈ છે અને મોર્નિંગ બહુ જ ફ્રેશ છે. સો આજે સન્ડે છે એન્ડ થોડું લેટ ઉઠાયું છે. સો મોર્નિંગ પણ થોડી લેટ જ થઈ છે. સો વેધર સારું છે આજે, એટલું બધું હોટ નથી. સો ધીરે ધીરે ટેમ્પરેચર પણ હવે ડાઉન થાય છે. સો વેલકમ ટુ માય ચેનલ અને આ વ્લોગનું આપણે અહીંયા સ્ટાર્ટિંગ કરીએ. ઓકે, સો વી આર હેડિંગ ટુવર્ડ્સ ધ વેસ્ટ ઝોન. આજે અમારે થોડું ગ્રોસરી શોપિંગ કરવાનું છે. સો જઈએ છીએ. બહુ ગરમી એટલે બહુ જ ગરમી છે, પણ તો બી જવું પડે એવું છે. સો વી આર ગોइंग. આવી ગયો. चलो ये आइसक्रीम खा रहा है यहाँ पे. ओके, सो यहाँ पे आ गई है. वेट 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 सॉरी. यार मैं तो मस्त बगी दीदी. आइसक्रीम कम खाओ. ओके, सो अभी हम जा रहे हैं ग्रॉसरी शॉपिंग के लिए. बोलो. जल्दी खाई ले, ग्रोसरी लइए. आपको प्रिंगल बहुत अच्छी लगती है क्या? ओके, तो एक प्रिंगल ले लो आप. यहाँ पे बहुत अच्छी अच्छी प्रिंगल्स मिल रही है. और क्या लेना है? एक शेजवान सॉस भी ले लेते हैं. सो हम कुछ फ्राइड राइस जैसा बनाया, ये ले लेते हैं. इसमें सब आ जाएगा. सोयाबीन सॉस, ग्रीन चिली एंड रेड चिली. सो अगर हमको फ्राइड राइस बनाना है तो हम यूज़ कर सकते हैं. ओके, तो चीज़ का लेते हैं. એટલે જોઈએ, હા લઈ લઈએ ને, સારું છે. હા, कि यहाँ पे केले की चिप्स भी अच्छी मिल रही है. Want to take this? યા. સો થોડું મોટું પેક આવે એ લઈએ, બિકોઝ એ વધારે ખવાય, મીન્સ બધા ખાતા જ હોય. સો લેટ્સ સી વોટ. અહીંયા તો બહુ જ ફિશની સ્મેલ આવે છે. ફિશ અહીંયા સેલ થાય છે ને એટલે. ઓકે, સો ગ્રોસરી શોપિંગ થઈ ગઈ છે. એઝ યુ કેન સી કે 2 બેગ ભરાઈ ગયા છે. સો બધું જે આખા વીકનું જે લેવાનું હતું એ ઓલમોસ્ટ લઈ લીધું છે. અને હું પૂછું છું મારા પતિને કે કેવું લાગ્યું, તો એ બધું કહે છે યા બહુ સારું લાગ્યું. જો બેઝિકલી એ મારી મજાક ઉડાડે છે, બટ આ મજાક તો ચાલતી રહેશે. અને તમે આ વ્યૂ એન્જોય કરો, બહુ ફાઇન વ્યૂ છે એકદમ. અને બહુ લાઈક ઊંચા બિલ્ડિંગ્સ અને સારી શોપિંગ તો થઈ ગઈ છે. સો હવે અમે ઘરે જઈએ છીએ. અને ગરમી તો બહુ જ છે, બહુ જ, બટ મજા બી આવે. નાઉ લેટ્સ સી અમે શું કરીએ, તમને ધીરે ધીરે અપડેટ આપીએ. આ બેક ટુ હોમ. હવે બધી જે ગ્રોસરી લાવ્યા છે ને બધા પર મૂકશું અમે, અને તમને જલ્દીથી તમારી સાથે પાછા વાત કરશું. સો તમારો દિવસ કેવો ગયો એ તમે પણ મને કમેન્ટમાં કહો કે આજનો તમારો જે વીકેન્ડ સ્ટાર્ટ થયો છે સેટરડે, તો તમારો કેવો ગયો. સો અમે ઘર આવી ગયા છે અને હું પહેલું કામ કરીશ, દેટ ઇઝ ટુ ડ્રિંક વોટર. વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ અહીંયા ખાલી તમે માનો નહીં, અહીંયા ગ્રોસરી શોપ છે તે ખાલી 5 મિનિટ બી નથી, 2 જ મિનિટ છે. તો બી મને પરસેવો થઈ ગયો. સો યુ કેન સી, બટ મજા આવે. બહુ ઠંડી બી નહીં ગમે, સો ગરમી તો ગમે થોડી. સો મજા આવે. અમે ગ્રોસરી શોપિંગ કરીને આવ્યા પછી આવીને અમે મસ્ત આજે બટાકાની ભાજી બનાવી અને રોટી ખાધી. અને હમણાં જસ્ટ ડિનર કરીને અમે કમ્પ્લીટ કર્યું બધું. અને નાવ વી આર વોચિંગ મેચ, જે આજે ઇન્ડિયાની મેચ ચાલે છે એ અમે જોઈએ છે. અને આજે તો ફૂટબોલ મેચ બી છે, સો એ પણ જોઈશું. દુબઈના આઈ થિંક 11 o'clock એ સ્ટાર્ટ થશે. સો એ પણ થોડી ગ્લિમ્સ જોઈશું, બિકોઝ કાલે પાછો મંડે છે. સો પાછું વર્ક સ્ટાર્ટ થઈ જશે. સો
તમને આ બધા વ્લોગ કેવા લાગે છે જરૂરથી કમેન્ટ કરજો. હજુ તમે કમેન્ટ નથી કરતા, સો પ્લીઝ ડુ કમેન્ટ. અને સો હું તમારી પાસે એકદમ મીન્સ નવા ન્યૂ રોજ ડેલી વ્લોગ લાવતી રહેવા. અને તમને બીજા કયા ટાઈપના વ્લોગ જોવાનું ગમે છે એ પણ તમે મને કહેજો. સો આઈ વિલ સ્ટાર્ટ વિથ ધેટ ઓલ્સો. સો બીજી ઇમ્પોર્ટન્ટ અપડેટ મારે તમને એ શેર કરવાની હતી તમારી સાથે કે મેં એક ન્યૂ વેન્ચર સ્ટાર્ટ કર્યું છે. મેં સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ સ્ટાર્ટ કર્યા છે, ટીચ કરાવવાનું. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ દેન ઓલ્સો યુ આર મોસ્ટ વેલકમ. તમે મને DM કરી શકો છો, કાં તો યુ કેન ડિરેક્ટલી કોન્ટેક્ટ મી. યુ કેન ઓલ્સો કમેન્ટ ઓન માય વ્લોગ્સ સો દેટ આઈ કેન રીચ યુ પીપલ થ્રુ દેટ વે. અને તમે તમારો ફોન નંબર પણ ડ્રોપ કરી શકો છો કમેન્ટ બોક્સમાં. દેન આઈ કેન ઓલ્સો હેલ્પ યુ વિથ દેટ. હું તમને તમારા વોટ્સએપ પર ડિરેક્ટ કોન્ટેક્ટ કરીશ. સો ડુ લેટ મી નો. અને એના ક્લાસીસ છે તે 4 days a week થશે. સો ઇફ એની વન ઓફ યુ ઇઝ ઇન્ટરેસ્ટેડ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી એની ટાઈમ. સો આજે આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું અને કાલે હું મળીશ નવા વ્લોગ સાથે અને નવા ડે સાથે. ટિલ દેન બાય એન્ડ ટેક કેર.